જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની ખાલી પડેલ બેઠક માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો, જેમાં 1 વાગ્યા સુધીમાં 25%થી વધુ મતદાન નોંધાયું હતું। જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ના મહિલા સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતાં ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપમાંથી અમીષાબેન કરણ વાઘેલા, કોંગ્રેસ પક્ષમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ અને આ પાર્ટીના કિરણબેન યોગેશકુમાર માછી ત્રિપાંખીઓ જંગ ખેલાયો છે। આજરોજ સવારે 7 વાગે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ 4 બૂથમાં કરાયો હતો, જેમાં સ્ત્રી 2358, પુરુષ 2425 મળી કુલ 4783 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર હતા। ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિજયના દાવા કર્યા હતા। ચૂંટણી અધિકારી પ્રશાંત ગામિત દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક થાય તે માટે સતત લાયઝનિંગ કરવામાં આવ્યું હતું, તો ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મતદાન સંપન્ન થતાં ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે, ત્યારે 18મીએ યોજાનાર મતગણતરી બાદ જાણી શકાશે કે કોના વિજયી દાવા સાચા પુરવાર થાય છે। મારું નામ વનિતાબેન નૈનેશભાઈ જાદવ છે। મેં વોર્ડ નંબર 1માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરેલ છે। હાલમાં શાંતિપૂર્વક મતદાર થઈ રહેલ છે, લાઈન પડેલી છે, જેથી જે જોતા મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે। મારું નામ અમિતા કરણ વાઘેલા છે। જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં મેં ઉમેદવાર છું। અત્યારનો માહોલ જોતા મને અમારી જીત પાકી લાગે છે। આપણું જૂનું અને જાણીતું સૌથી ચહીતું પવિત્ર એક્ઝિબિશન આપણા ભરૂચમાં પાછું ધૂમ મચાવવા આવતું હોય તો રાહ થોડી જોવાય। અહીં તમને વેડિંગ સ્પેશિયલ ઓક્સિડાઇઝ જ્વેલરી, ચોલી, ઢગલાબંધ વેરાયટીઓ સાથે સાડી, લખનવી કુર્તી, ફૂટવેર, સ્પેશિયલ ઘર સજાવટની વસ્તુ, બ્યુટી પ્રોડક્ટ અને બીજું ઘણું બધું મળી જવાનું છે। તો ભરૂચ રેડી છો ને વેડિંગ સ્પેશિયલ એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે? અને બહેનો માટે 5000 અને 10000ની ખરીદી ઉપર અવનવી ગિફ્ટ લેવાનું તો ભૂલતા જ નહીં। તો જલ્દીથી આ તારીખ નોટ કરી લો, કેમ કે એક્ઝિબિશન છે માત્ર 15-16 ફેબ્રુઆરી ત્રિમૂર્તિ એસી હોલ, ધનિશ પાર્ક સોસાયટીની બાજુમાં, શક્તિનાથ સર્કલ, ભરૂચ। લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો પવિત્ર એક્ઝિબિશન।